સમાચારથી શરૂઆત. ગુજરાતમાં 4 અને 5 સપ્ટેમ્બરના રોજ જોરદાર વરસાદ પડવાની આગાહી. હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ કરી છે આગાહી. તેમના અનુમાન મુજબ કાલથી મેઘરાજા કરી શકે છે જોરદાર જમાવટ. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના. 8 જિલ્લામાં 2 દિવસ રેડ એલર્ટ જેવી સ્થિતિ રહેશે. છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, ભરૂચ, આણંદ, તાપી, સુરતમાં રેડ એલર્ટ છે જેવી સ્થિતિ સંભવિત જોવા મળી શકે છે. ભારેથી લઈને કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ સંભવ છે. 8 જિલ્લામાં ભારેથી ભારે વરસાદ સંભવ છે. દાહોદ, પંચમહાલમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે. ડાંગ, વલસાડમાં પણ ભારેથી ભારે વરસાદની સંભાવના છે. તો નવસારી, ખેડામાં પણ ભારેથી ભારે વરસાદની સંભાવના છે. ભાવનગર, અમદાવાદમાં પણ પડી શકે છે ભૂક્કા બોલાવી દે તેવો વરસાદ. તો 6 સપ્ટેમ્બરે અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની વકી છે. ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં પણ સાવધાની જરૂરી છે. મોરબી, મહેસાણા, કચ્છમાં થઈ શકે છે ભારે વરસાદ. બનાસકાંઠા, પાટણમાં પણ ભારે વરસાદની સંભાવના. તો 7 સપ્ટેમ્બરે ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લામાં થઈ શકે છે ભારે વરસાદ. લો પ્રેશરના ટ્રેકમાં રવિવારે થઈ શકે છે ફેરફાર. સૌરાષ્ટ્ર પર થઈને દક્ષિણમાં ગતિ સંભવ છે. તો આવતીકાલથી વરસાદનું જોર વધશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો વારો પાડી દેશે. ગુજરાતમાં ભાદરવાની શરૂઆતમાં ભૂક્કા બોલાવ્યા બાદ ફરી મેઘરાજા રમઝટ બોલાવવા માટે આવી રહ્યા છે. આવતીકાલથી વરસાદનું જોર વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના લોકો સાવધાન થઈ જજો. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે. એમાં પણ 4 અને 5 સપ્ટેમ્બર પૂર આવે એવો વરસાદ પડશે. નર્મદા, તાપી, સુરત, નવસારી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, કચ્છમાં વરસાદ તબાહી મચાવી શકે. મોન્સૂન ટ્રફના કારણે ભારે વરસાદ રહેશે. कल की बात करेंगे तो कल के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नर्मदा और तापी डिस्ट्रिक्ट. और इसके अलावा साउथ गुजरात के डिस्ट्रिक्ट हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग में कवर है. એક દિવસમાં 2.5 લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે પાક વેચવા નોંધણી કરાવી. ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદ જેવા ખરીફ પાકોની ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ છે. 15 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન નોંધણી થશે, જેને લઈને રાજ્યભરમાં ખેડૂતો નોંધણી માટે પડાપડી કરી રહ્યા છે. ટેકાના ભાવે પોતાનો માલ વેચવા માટેની નોંધણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નોંધણી સેન્ટર પર ખેડૂતોની લાંબી લાઈનો લાગી રહી છે. પ્રથમ દિવસે સર્વરના ધાંધિયાથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આમ છતાં નોંધણીના પ્રથમ દિવસે 2.5 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું, જેમાંથી 1.60 લાખે મગફળી માટે નોંધણી કરી. પ્રથમ દિવસે ટેકનિકલ ખામીના કારણે સર્વર ડાઉન થયું. જોકે હવે સ્થિતિ સામાન્ય છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને ઉતાવળ ન કરવા અપીલ કરી. છોટાઉદેપુરમાં કેળાના ભાવ કોડી ન થતા ખેડૂતોએ પશુઓને ખવડાવી દીધા કેળા. કેળાની ખેતી કરતા ખેડૂતોને કમરતોડ બોજ સહન કરવાનો અને રડવાનો વારો આવ્યો છે. શ્રાવણ માસમાં મોંઘાદાટ વેચાતા કેળાને હવે પશુઓને ખવડાવી દેવાની નોબત આવી છે. કેળાની ખેતીની પથારી ફરી ગઈ છે. છોટાઉદેપુરમાં આ વિસ્તારના ખેડૂતોએ કેળાની પુષ્કળ ખેતી કરી હતી. આ વખતે કેળાનું બમ્પર ઉત્પાદન પણ થયું. ઢગલા મોઢે કેળા પાક્યા તો ખરા, પરંતુ ખેડૂતોને તેનું ફળ નથી મળી રહ્યું, કેમ કે કેળા તો તૈયાર થયા પણ તેને ખરીદનાર કોઈ નથી. સ્થિતિ એટલી ખરાબ છે કે વેપારીઓ પણ ખેડૂતની મજબૂરીનો લાભ ઉઠાવી મફતના ભાવે ખરીદી કરે છે અને ખેડૂતો જે ભાવ મળે તે ભાવે વેચવા પણ તૈયાર થઈ જાય છે. ખેડૂતોને હાલ 50 રૂપિયા મણે કેળા આપી દેવાનો વારો આવ્યો છે. તેમણે કરેલા ખર્ચનું વળતર પણ નથી મળી રહ્યું, જેથી હાલ ઝાડ પરથી કેળા કાપવાની મંજૂરીનો ખર્ચ પણ નથી નીકળી રહ્યો. એટલે કેટલાક ખેડૂતો કેળા કાપ્યા બાદ રોડ પર ફેંકી દે છે, પશુઓને ખવડાવી દે છે. બીજી તરફ વેપારીઓ ખેડૂતો પાસેથી કોડીના ભાવે કેળાની ખરીદી કરી બજારમાં 30 રૂપિયા કિલો વેચી લૂંટફાટ મચાવી રહ્યા છે. હાલ તો ખેડૂતોને દીવાદાર બનવાનો વારો આવ્યો છે. સુરતમાં ચોરોએ ભગવાન ગણપતિને પણ ન છોડ્યા. એક જ રાતમાં 4 ગણેશ પંડાલમાં કરી ચોરી. ચોરોને પોલીસનો તો હવે ડર રહ્યો નથી, પરંતુ ઘોર કળયુગમાં ભગવાનનો પણ ડર નથી. સુરતમાં તો ચોરોએ ગણપતિજીને પણ ન છોડ્યા. ચોરો એક જ રાતમાં 4થી વધુ ગણેશ પંડાલમાં હાથફેરો કર્યો. સુરતના મહિધરપુરા વિસ્તારમાં તસ્કરો એક જ રાતમાં 4થી વધુ ગણેશ પંડાલનું નિશાન બનાવી ચોરી કરતા હાહાકાર મચી ગયો. મહિધરપુરાના દારૂખાના રોડ પર આવેલા અલગ અલગ ગણેશ પંડાલમાં ગત રાત્રિએ તસ્કરોએ ત્રાટકી, ચાંદીની મૂર્તિ, દીવા અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી કરી. ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ પણ થયા. તો એક ગણેશ પંડાલમાં ગણેશજીની નાની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે. જે જગ્યાએ ચોરીનો બનાવ બન્યો છે ત્યાં રાત્રિના 2 વાગ્યા સુધી તો લોકો બેઠા પણ હતા. ત્યારબાદ 2 લોકોએ આવી ગઈ અને ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા છે. માત્ર 50 મીટર નજીક આવેલા 4 ગલીના 4 મંડપમાં ચોરી થતા ચકચાર મચી. ચોરી કરવા આવેલા તસ્કરોએ ગણેશજીની એક મૂર્તિને ખંડિત કરતા લોકોએ સવારે ખંડિત મૂર્તિને દૂર કરી નવી મૂર્તિની સ્થાપના કરી. ઘટનાને પગલે ધારાસભ્ય અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈને અનેક લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. બીજી તરફ ગણતરીની કલાકોમાં જ પોલીસે ચોરોને પકડી લીધા છે. ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરી. બંને આરોપી ચોરી કરવાના ઈરાદે ગણપતિ
મંડપમાં પ્રવેશ્યા હતા. ચોરી કરવા જતાં ભૂલથી મૂર્તિ ખંડિત થઈ હોવાની કબૂલાત કરી પોલીસે ચોરો પાસેથી મુદ્દામાલ કબજે કર્યો. જંબુસરમાં વિઘ્નહર્તાની વિદાયમાં ગાય ઘૂસી જતા મચી અફરાતફરી. વાગી રહ્યું છે ડીજે. ભક્તો ગણપતિ બાપ્પાના વિસર્જન યાત્રામાં ઝૂમી રહ્યા છે. ચારે તરફ ભક્તિનો છવાયેલો છે માહોલ. ત્યારે જ મચી ગઈ અફરાતફરી, કેમ કે જંબુરમાં એક ગણપતિના વિસર્જન યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ડીજેના તાલે નાચી રહ્યા હતા. ત્યારે જ જાણે ગાય માતા પણ દુંદાળા દેવને વિદાય કરવા આવ્યા હોય તે રીતે વિસર્જન યાત્રામાં આવી ચડતા ભક્તોમાં નાચભાગ મચી ગઈ. થોડી વાર માટે અફરાતફરી મચી. ભક્તો જીવ બચાવવા ભાગવા લાગ્યા. જોકે સારી વાત એ રહી કે ગાય માતાએ કોઈ ઉત્પાત ન મચાવ્યો અને પોલીસે સમય સૂચકતા વાપરીને ગાયને પકડી લેતા મોટી જાનહાનિ ટળી. આ તરફ આણંદમાં લોકોએ પોલીસની કરી ધોલાઈ. સામાન્ય રીતે પોલીસે ગુંડાઓની ધોલાઈ કરતી હોય, પરંતુ આણંદમાં ઉલટી ગંગા વહી. અહીં ગુંડાઓને એટલી બધી હિંમત આવી ગઈ કે પોલીસની જ ધોલાઈ કરી નાખી. આંધ્રપ્રદેશથી 5 પોલીસ જવાનો ચોરીની ઘટનાના એક પુરુષ અને એક મહિલા આરોપીને પકડવા માટે આણંદ આવી હતી. 2 કિલો સોનાની ચોરીના કેસમાં બંનેને પકડવા સાથે સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર જ સ્થાનિક લોકોએ બાળકીનું અપહરણ કરવા આવ્યા હોવાનું સમજીને માર માર્યો. માર મારી અધમોવા કરી નાખ્યા. એકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવાની ફરજ પડી. આ અંગેની સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસ પહોંચી લોકોની ચુંગાલમાંથી પોલીસને બચાવી. પોલીસ હોવાની જાણકારી આપતા લોકો શાંત થયા. બાદમાં આંધ્રપ્રદેશ પોલીસ આરોપીઓને લઈને રવાના થઈ હતી. કેદારનાથ યાત્રાએ ગયેલા સૌરાષ્ટ્રના 47 પ્રવાસીઓ ફસાયા. કેદારનાથના દર્શન માટે પહોંચેલા સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓ ફસાયા. રાજકોટના પડધરી તાલુકાના દીપાળિયામાં શ્રી રામધૂન મંડળના 180 લોકો ત્યાં દર્શન માટે પહોંચ્યા છે. જોકે તેમાંથી ગુપ્ત કાશીમાં દર્શન માટે ગયેલા 47 શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા, કારણ કે ત્યાં ગૌરીકુંડથી સોનપ્રયાગ સુધીનો રસ્તો તૂટી ગયો. બાદમાં તંત્રએ 6 કિલોમીટરના રસ્તે કામચલાઉ લાકડાનો પુલ બનાવતા લોકોને વરસાદ વચ્ચે પગપાળા જેવી મુશ્કેલી ભોગવવી પડી છે. ફસાયેલા લોકો રાજકોટ, મોરબી, જામનગર, વલસાડ, વાપી અને અમદાવાદ સહિતના જિલ્લાના છે. ફસાયેલા લોકોએ મદદની માંગ કરી છે. કાલાવડના રણુજામાં સાંસદ પૂનમ માડમ પર ડોલર, સોના, ચાંદીની નોટોનો વરસાદ થયો. ભજન, ભોજન અને ભક્તિનો અનેરો સંગમ એટલે જામનગરના કાલાવાડનો રણુજાનો મેળો, જ્યાં રામદેવ પીરના દર્શન કરવા અને મેળાની મજા માણવા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. સાંજે લોક ડાયરો યોજાયો, જેમાં સાંસદ પૂનમ માડમ પર ડોલર અને સોના ચાંદીની નોટોનો વરસાદ થયો. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામે 3 દિવસીય પરંપરાગત લોકમેળામાં સમસ્ત ભરવાડ સમાજ અને દેવસ્થાન સમિતિ દ્વારા આયોજિત લોક ડાયરામાં સાંસદ પૂનમ માડમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. જૂના રણુજાની હીરા ભગતની જગ્યામાં આયોજિત લોક ડાયરામાં ભરવાડ સમાજના રામધણી ગ્રુપના સભ્યોએ સાંસદ પૂનમ માડમ પર ડોલર, સોના ચાંદીની નોટો અને 500 રૂપિયા ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. તેમજ પાઘડી પહેરાવીને પૂનમબેનનું સન્માન પણ કર્યું હતું. આ સાથે સમગ્ર કાર્યક્રમમાં ભક્તિનો એક અનેરો માહોલ છવાઈ ગયો. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા. લોક ડાયરા દરમિયાન કલાકારોએ રામદેવ પીરના ભજનોની રમઝટ બોલાવી. ભજન દરમિયાન મોબાઈલની ફ્લેશ લાઇટથી રામદેવ પીરની આરતી ઉતારવામાં આવી. આ દ્રશ્ય આકાશમાં ચમકતા તારાઓ જેવું દિવ્ય લાગતું હતું. સાંસદ પૂનમબેન માડમે પણ ફ્લેશ લાઇટથી આરતીમાં ભાગ લીધો હતો.